બાંગ્લાદેશમાં હાલ એક નવા યુગની શરૂઆત થઈ રહી છે, જેને કેટલાક લોકો તારિક રહેમાનનો યુગ ગણાવી રહ્યા છે। તેમની માતા ખાલિદા જિયાએ જે દેશનું ભાગ્ય ઘડ્યું હતું, એ જ દેશ હવે તેમના પુત્રના હાથમાં છે। તારિક રહેમાન સાથે જ તેમની પત્ની જુબૈદા રહેમાનની પણ ચર્ચા થઈ રહી છે। બાંગ્લાદેશમાં હાલ ચર્ચા માત્ર ભવ્ય જીત મેળવીને આવેલા તારિક રહેમાનની જ નથી, પરંતુ તેમના પરિવારની પણ છે। તેમની પત્ની જુબૈદા હંમેશા તારિક રહેમાનની સાથે રહી છે, ભલે સમય સારો હોય કે ખરાબ। લગભગ 17 વર્ષ દેશથી દૂર રહ્યા પછી બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાનની પત્ની ડોક્ટર જુબૈદા રહેમાન પણ તેમની સાથે જ ઢાકા પરત ફરી છે। તેમની સ્વદેશ વાપસી ખરેખર ભાવુક બની ગઈ હતી। જુબૈદાએ આખા ચૂંટણી પ્રચાર દરમિયાન ઢાકામાં જ રહીને તારિક રહેમાનને સાથ આપ્યો અને હવે બંનેએ મળીને આ મોટી જીત મેળવી છે। તેઓ ઢાકા પહોંચ્યા પછી ઘનમંડીમાં પોતાના પિતાના ઘરે રહ્યા। ડોક્ટર જુબૈદાએ 11 સપ્ટેમ્બર 2008ના રોજ પોતાના પતિ તારિક રહેમાન અને પુત્રી જયમા રહેમાન સાથે દેશ છોડીને લંડન જઈને રહ્યા હતા। ડોક્ટર જુબૈદા રહેમાનનો જન્મ 18 મે 1972ના રોજ સિલહેટમાં થયો હતો। તેમણે ઉચ્ચ માધ્યમિક પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કર્યું અને પરિવારના કહેવા પર ઢાકા મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો। 3 ફેબ્રુઆરી 1994ના રોજ તેમણે તારિક રહેમાન સાથે લગ્ન કર્યા। પછીથી તેમણે એમબીબીએસના ભણતરમાં પણ શાનદાર સફળતા મેળવી। તેઓ પોતાના પતિ સાથે લગભગ 6314 દિવસ પછી બાંગ્લાદેશ પરત ફર્યા ત્યારે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા। તારિકના આ પ્રવાસમાં તેમની સાથે તેમની પત્ની ડોક્ટર જુબૈદા, પુત્રી જયમા જરનાઝ રહેમાન અને તેમની પાલતુ બિલાડી જુબુ પણ પરત ફરી હતી। તેમની તસવીરોએ ખૂબ હેડલાઇન્સ પણ બનાવી છે। 1995માં બીસીએસ કેડર પરીક્ષામાં તેઓ પ્રથમ સ્થાને રહ્યા અને સરકારી સેવામાં પણ જોડાયા। વર્ષ 2008માં અભ્યાસની રજા પર લંડન ગયા અને ત્યાર પછી શેખ હસીના સરકારે તેમને સરકારી સેવામાંથી બરતરફ કરી દીધા હતા। લંડનમાં રહેતા તેમણે ઇમ્પિરિયલ કોલેજમાંથી મેડિસિનમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરી। તેમના પિતા રિયર એડમિરલ મહબૂબ અલી ખાન બાંગ્લાદેશ નૌકાદળના વડા રહ્યા હતા। તેઓ પછી સંચાર અને કૃષિ મંત્રી પણ બન્યા। 1971ના મુક્તિ સંગ્રામના કમાન્ડર ઇન ચીફ જનરલ એમએજી ઉસ્માની તેમના કાકા હતા। ડોક્ટર જુબૈદા અને તારિક રહેમાને 2008 પછી કાનૂની કેસોનો સામનો કરવો પડ્યો હતો। 26 સપ્ટેમ્બર 2008ના રોજ ભ્રષ્ટાચાર વિરોધી આયોગે જુબૈદાર, તેમના પતિ અને તેમની માતા વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ રાખવાનો કેસ નોંધ્યો હતો। પછી ઢાકાની એક અદાલતે તેમને 3 વર્ષની સજા અને દંડ ફટકાર્યો। જોકે છેલ્લા વર્ષે અવામી લીગ સરકારના પતન પછી તેમની સજા પર અટકાવ મૂકી દેવામાં આવી હતી। તારિક રહેમાન પણ 2008થી લંડનમાં રહેતા। તેમના પર મની લોન્ડરિંગ અને પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની હત્યાના કાવતરા ઘડવા જેવા આરોપો પણ લાગ્યા। 17 વર્ષે પરત ફર્યા બાદ હવે ચૂંટણીમાં શાનદાર જીત મળી છે, જેને બાંગ્લાદેશની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે।